ચાલો આ અઠવાડિયે ભારતના આઈપીઓ માર્કેટ પર એક નજર કરીએ। આ અઠવાડિયે આઈપીઓ માર્કેટમાં શું ચાલી રહ્યું છે ચાલો સીધા જ જાણીએ। જુઓ આ અઠવાડિયે મેઇન માર્કેટમાં કોઈ આઈપીઓ નથી, એકદમ શાંતિ છે। પણ અસલી એક્શન તો એસએમઈ સેગમેન્ટમાં જોવા મળી રહ્યું છે। તો સૌથી પહેલા વાત કરીએ અંબા ઓટોની। તેઓ બજાજ ઓટો અને એલજી ઇલેક્ટ્રોનિક્સના ડીલર છે। હવે એમના પબ્લિક ઓફરના જે મુખ્ય આંકડા છે ને એના પર જરા નજર કરીએ। બીજો આઈપીઓ છે લીપફ્રોગ એન્જિનિયરિંગનું। તેઓ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન સર્વિસ આપે છે। એમની ઓફરમાં નવા શેર અને ઓફર ફોર શેર બંનેનો સમાવેશ થાય છે। એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, રિટેલ રોકાણકારો માટે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ છે 2.76 લાખ રૂપિયા। ઓકે, તો હવે વાત કરીએ એ કંપનીઓની જે માર્કેટમાં ડેબ્યુ કરી રહી છે। આ અઠવાડિયે બે ખાસ લિસ્ટિંગ થવાના છે। એડિસોફ્ટ ટેકનોલોજીસ જે 30 એપ્રિલે લિસ્ટ થશે, રોકાણકારોનો રિસ્પોન્સ સારો હતો। અને બીજું છે સીટીએસ ટ્રાન્સનેટ ઇન્વિટ, એ 29 એપ્રિલે બીએસઈ અને એનએસઈ બંને પર લિસ્ટ થશે। આ એક ઇન્વાઇટ છે, મતલબ કે આમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સમાં રોકાણ કરી શકાય છે। તો આ બધા પરથી બજારનો મૂડ કેવો લાગે છે ચલો સમજીએ। એ જાણવા માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપી એક સારો ઇન્ડિકેટર છે। અને જુઓ આ ઇશ્યુઝ માટે જીએમપી લગભગ 0 જેવું છે। માર્કેટમાં ખાસ ડિમાન્ડ નથી। આ નબળા સેન્ટિમેન્ટ પાછળ ઘણા કારણો છે, જેમ કે માર્કેટની વોલેટિલિટી અને ગ્લોબલ ટેન્શન। ટૂંકમાં કહીએ તો બજારમાં થોડી નર્વસનેસ છે અને રોકાણકારો સાવચેત છે। તો સવાલ એ છે કે આવા નર્વસ માર્કેટમાં જોખમ છે કે પછી તક? ચાલો આ અઠવાડિયે ભારતના આઈપીઓ માર્કેટ પર એક નજર કરીએ। આ અઠવાડિયે આઈપીઓ માર્કેટમાં શું ચાલી રહ્યું છે ચાલો સીધા જ જાણીએ। જુઓ આ અઠવાડિયે મેઇન માર્કેટમાં કોઈ આઈપીઓ નથી, એકદમ શાંતિ છે। પણ અસલી એક્શન તો એસએમઈ સેગમેન્ટમાં જોવા મળી રહ્યું છે। તો સૌથી પહેલા વાત કરીએ અંબા ઓટોની। તેઓ બજાજ ઓટો અને એલજી ઇલેક્ટ્રોનિક્સના ડીલર છે। હવે એમના પબ્લિક ઓફરના જે મુખ્ય આંકડા છે ને એના પર જરા નજર કરીએ। બીજો આઈપીઓ છે લીપફ્રોગ એન્જિનિયરિંગનું। તેઓ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન સર્વિસ આપે છે। એમની ઓફરમાં નવા શેર અને ઓફર ફોર શેર બંનેનો સમાવેશ થાય છે। એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, રિટેલ રોકાણકારો માટે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ છે 2.76 લાખ રૂપિયા। ઓકે, તો હવે વાત કરીએ એ કંપનીઓની જે માર્કેટમાં ડેબ્યુ કરી રહી છે। આ અઠવાડિયે બે ખાસ લિસ્ટિંગ થવાના છે। એડિસોફ્ટ ટેકનોલોજીસ જે 30 એપ્રિલે લિસ્ટ થશે, રોકાણકારોનો રિસ્પોન્સ સારો હતો। અને બીજું છે સીટીએસ ટ્રાન્સનેટ ઇન્વિટ, એ 29 એપ્રિલે બીએસઈ અને એનએસઈ બંને પર લિસ્ટ થશે। આ એક ઇન્વાઇટ છે, મતલબ કે આમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સમાં રોકાણ કરી શકાય છે। તો આ બધા પરથી બજારનો મૂડ કેવો લાગે છે ચલો સમજીએ। એ જાણવા માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપી એક સારો ઇન્ડિકેટર છે। અને જુઓ આ ઇશ્યુઝ માટે જીએમપી લગભગ 0 જેવું છે। માર્કેટમાં ખાસ ડિમાન્ડ નથી। આ નબળા સેન્ટિમેન્ટ પાછળ ઘણા કારણો છે, જેમ કે માર્કેટની વોલેટિલિટી અને ગ્લોબલ ટેન્શન। ટૂંકમાં કહીએ તો બજારમાં થોડી નર્વસનેસ છે અને રોકાણકારો સાવચેત છે। તો સવાલ એ છે કે આવા નર્વસ માર્કેટમાં જોખમ છે કે પછી તક? ચાલો આ અઠવાડિયે ભારતના આઈપીઓ માર્કેટ પર એક નજર કરીએ। આ અઠવાડિયે આઈપીઓ માર્કેટમાં શું ચાલી રહ્યું છે ચાલો સીધા જ જાણીએ। જુઓ આ અઠવાડિયે મેઇન માર્કેટમાં કોઈ આઈપીઓ નથી, એકદમ શાંતિ છે। પણ અસલી એક્શન તો એસએમઈ સેગમેન્ટમાં જોવા મળી રહ્યું છે। તો સૌથી પહેલા વાત કરીએ અંબા ઓટોની। તેઓ બજાજ ઓટો અને એલજી ઇલેક્ટ્રોનિક્સના ડીલર છે। હવે એમના પબ્લિક ઓફરના જે મુખ્ય આંકડા છે ને એના પર જરા નજર કરીએ। બીજો આઈપીઓ છે લીપફ્રોગ એન્જિનિયરિંગનું। તેઓ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન સર્વિસ આપે છે। એમની ઓફરમાં નવા શેર અને ઓફર ફોર શેર બંનેનો સમાવેશ થાય છે। એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, રિટેલ રોકાણકારો માટે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ છે 2.76 લાખ રૂપિયા। ઓકે, તો હવે વાત કરીએ એ કંપનીઓની જે માર્કેટમાં ડેબ્યુ કરી રહી છે। આ અઠવાડિયે બે ખાસ લિસ્ટિંગ થવાના છે। એડિસોફ્ટ ટેકનોલોજીસ જે 30 એપ્રિલે લિસ્ટ થશે, રોકાણકારોનો રિસ્પોન્સ સારો હતો। અને બીજું છે સીટીએસ ટ્રાન્સનેટ ઇન્વિટ, એ 29 એપ્રિલે બીએસઈ અને એનએસઈ બંને પર લિસ્ટ થશે। આ એક ઇન્વાઇટ છે, મતલબ કે આમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સમાં રોકાણ કરી શકાય છે। તો આ બધા પરથી બજારનો મૂડ કેવો લાગે છે ચલો સમજીએ। એ જાણવા માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપી એક સારો ઇન્ડિકેટર છે। અને જુઓ આ ઇશ્યુઝ માટે જીએમપી લગભગ 0 જેવું છે। માર્કેટમાં ખાસ ડિમાન્ડ નથી।
આ નબળા સેન્ટિમેન્ટ પાછળ ઘણા કારણો છે, જેમ કે માર્કેટની વોલેટિલિટી અને ગ્લોબલ ટેન્શન. ટૂંકમાં કહીએ તો બજારમાં થોડી નર્વસનેસ છે અને રોકાણકારો સાવચેત છે. તો સવાલ એ છે કે આવા નર્વસ માર્કેટમાં જોખમ છે કે પછી તક?